માતા કે બે આંખમાં મોત્યા ઉતાર્યા છે અને વીણીને બકાલું વેસું છું ઉપાડીને પોટકી લઈ એ આમ તો મહિના પહેલા ફોર્મ ભરી આવી બાપુ પણ હાલોનું અહીંયા છે મજમાં તો ફોન નંબર ના આવ્યો ખડીએ વળીએ મારે ક્યારે જાવ શું નામ છે માડી? મારું ઉજીબેન જાદવભાઈ સોલંકી. ઉજીબેન, હા બરોબર. ક્યાંથી આવો છો આપ? રોયલ ચોકડી ઝુંપડપટ્ટી તળા રોયલ. અમારી ભાભી છે એમને આવ્યું ફોન. તમારું નામ બેન? મારું નામ કૈલાસબેન. કૈલાસબેન, તમારે શું તકલીફ છે? મારે હું ઉપાડીને બકાલું વેચું છું. મારે બીજું કઈ સાધન છે ને હું વિધવા છું. એ વિધવા છે હું એ વિધવા બે નણંદ ભજાય છે. મારા 5 છોકરીઓ છે. ના ના રડશો નહીં. નાની ઉંમર શું તકલીફ? માનસિંહ તમારે કરવા અચ્છા, કુવામાં પડી અચ્છા, કૂવામાં પડી ગયા. 9 વર્ષ થયા. શક્કર સડતો હતો મારી ભાભી છે. મારી ભાભી છે એમ પણ કે બાજુમાં જ રહી બાપા. ના ના માડી પણ રડશો નહીં. આજે તમે એક સારી જગ્યાએ આવ્યા છો અને તમે મહેનત કરો છો એટલા માટે તમને આજે આ તમે યોગ્ય છો એટલે તમને આ વસ્તુ મળે છે. અને બેન રડશો નહીં, જે ભગવાનની ઈચ્છા છે એ જ થવાનું છે. તો તમે સહાય કરો એટલે બાપા છે. અત્યારે બકાલું વેચો છો? દરબાર ગઢમાં. તમે ક્યાંથી આવો છો? બાજુમાં ટીટોડિયાથી આવું છું અને દિવ્યાંગ છું. અચ્છા, દિવ્યાંગ છો તમે, બરોબર. હું ફ્રૂટનો ધંધો કરું છું. અચ્છા, ફ્રૂટ વેચો છો. તમે મહેમાન? હું વાપસી આવ્યા છીએ અમે. અચ્છા, મારા છોકરા હાટું લારી હાટું એમને ભાઈને કોઈ બે પ્લેટ નાખી છે, બે હાથમાં બધું પલ્યો થઈ ગયો છે ને બિચારાને. તમારે જેવા મદદ કરે તો 5 રૂપિયા મને દે કાપી દે. નહીં નહીં, ભગવાન મદદ. હું વિધવા છું, મને હુમલો આવી ગયેલો છે ભાઈ. અચ્છા, તો ખાયેલી હારી લાવીશું. અરે લારી આપો તારું કામી નહીં મને. ના ના કઈ વાંધો નહીં. માડી તમે એક સારી જગ્યાએ વ્યવસ્થામાં છો એટલે ઉપાધિ કરતા નહીં. આજે તમને બધાને તે લારી મળશે. અને બસ બસ. પડ્યા સાહેબની. ના ના એ નથી જોઈ માડી. દોસ્તો આજે આપણું જો એક કાર્ય આપણે હરરોજ કંઈક ને કંઈક રીતે આપણે જે લારી વિતરણ કરીએ છીએ એવા બેરોજગાર વ્યક્તિને રોજગારી મળી શકે અને એમની મહેનતની અંદર જે પણ કંઈ એક સારું સાધન એમને મળી જાય તો આસાની થતી હોય છે. તો આજે 4 એવા વ્યક્તિ આવ્યા છે. એમાંથી કંઈક ને કંઈક એમની જે કહાની છે આપણી સમક્ષ એને રજૂ કરી. પણ ઠીક છે, એમની મહેનતને સલામ છે કે આજે એક સારી ઉદ્દેશ્ય સાથે આપણે ઘણા ટાઈમથી ઘણા બધા લોકો નામ લખાવે છે પણ અમુક જે ખરેખર યોગ્ય છે, જેમને ખરેખર જરૂર છે એવા લોકોની આખું સર્વે કરી આપણી જે ટીમ કામ કરે છે અને તમારા દરેક લોકોના સાથ અને સહકારથી આપણે જે કામ કરીએ છીએ, તમારા 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા જે તમારી યોગ્યતા પ્રમાણે તમે જે સપોર્ટ આપો છો, તો આપણે જે લારી વિતરણ અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને લારી આપી ચૂક્યા છે. પણ આજનો આ નાનો અમથો વિડીયોઝ પણ એટલા માટે બનાવીએ છીએ કે આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર પણ અમારા એક પરમ પૂજ્ય એક વ્યક્તિ પણ પધારી રહ્યા છે કે જેમના વરદ હસ્તે આજે કેવા મહંત વ્યક્તિ પણ આવી રહ્યા છે કે જેમના વરદ હસ્તે આજે આપણે આ જરૂરિયાતમંદ વ્યક્તિઓને લારી વિતરણ કરવાના છીએ. કાંઈ વાંધો નહીં, આજનો આ વિડીયો ઘણી બધી પ્રેરણા રૂપે ઘણી બધી રીતે લોકોની હિંમત મળવા માટે હોતો હોય છે. તો વિડીયોને અંત સુધી જોજો, તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. તમારું જરીખમતું શેરિંગ પણ અમને ઘણી મોટી મદદ પૂરી પાડે છે. અને દુઆ જોવે તો તમને લાટ ભગવાન દે ડબલ, આની કરતા ડબલ આશ્રમમાં થાય તમારે તો બસ બસ. અત્યારે બધા લોકોનો સહકાર છે. અત્યારે જેટલા વિડીયો જોવે છે ને એ લોકોના સપોર્ટથી ભગવાન એમને જાજુ આપે કે એ અમારી ઉપર ભરોસો કરે છે ને ત્યારે અમે આ કામ કરી શકીએ છીએ. અને તો બસ થોડો ટાઈમ ખમો, હમણાં થોડી ટાઈમની અંદર આવે છે પછી આપણે કરીએ. હો ને? હા તો દોસ્તો અત્યારે બોળાદ સુરાપુરા ધામ આપણા દાનભા બાપુ અત્યારે એમની ઉપસ્થિતિમાં બાપુ આજે સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાતે આવ્યા છે. આજે એમના જ તે વરદ હસ્તે આપણે દરેક માતાઓ, બહેનો, વડીલોને આપણે બેરોજગાર વ્યક્તિને રોજગાર મળે. બાપુ જય સિયારામ. તમારી ઉપસ્થિતિ આજે કંઈક ને કંઈક અમે જે કામ કરીએ છીએ બસ દાદાની કૃપાથી અને આવા સારા કામ હંમેશા કરતા રહીએ અને તમારા વરદ હસ્તે આજે એક બેરોજગાર વ્યક્તિને એક સારું તો એક સાધન મળે એ માટેની અમે એક નાની અમથી મુહિમ શરૂ કરેલી છે. તો શું કહેશો આજે તમે? જ્યારે આપણે માયપતસિંહના ત્યાં મળ્યા ત્યારે કીધું ને કે ભાઈ તમારી સેવાકીય પ્રવૃત્તિ મને ગમે છે જી, અને એમાં જ્યાં કંઈ મારી રીતે જે જરૂર પડે એમાં હું મદદમાં તમારી જોડે ઊભો છું. જી બાપુ. આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ લોકોને એક સંદેશો આપી કે અમે કંઈ નથી કરતા,
ઈશ્વરે જે અમને જવાબદારી સોંપી છે એમાં જે કંઈ લોકોના કલ્યાણ માટે જે માર્ગદર્શન બતાવીએ કે એ માર્ગે સેવા અને સહકાર બધું આપીએ. જી જી. ના ના, બહુ આનંદ થયો બાપુ. આજે એવા જ તે વડીલો છે કે જેમને ખરેખર કામ કરવું છે, આગળ વધવું છે, કે જેમની કહાની અમારી ટીમ દ્વારા આખો સર્વે થયો અને પછી જ અમને આ વ્યવસ્થા અમને મળી રહી છે. તો આજે રોજગારી બાબતે શું કહેશો તમે? એટલે આજ સમજો કે જે કંઈ આ એમને શાકભાજી વેચવા માટે આપણે આ લારી ભેટમાં આપી છે, દાન નથી કહેતા, જી ભેટમાં આપી છે. એમને દાન કહીએ ને તો એમનો આત્મા દુભાય, પણ ભેટ આપી છે કે આનેથી તમે જે કંઈ 100-200 રૂપિયા ભાડું ખર્ચાતા હતા અત્યારે લગી, તો એ તો તમારા ઘરમાં બચત રહેશે અને આ તમારું છે એમ કરીને એની માવજત કરજો અને આનેથી પ્રગતિ કરો, દુકાને પહોંચો એવી અમે ભગવાનને હૃદયથી પ્રાર્થના કરીએ. બિલકુલ બિલકુલ. આજે દોસ્તો અમે જે પણ કાંઈ કરીએ છીએ તમારા દરેક લોકોના સહકારથી, ભગવાનની કૃપાથી, અને આજે તો દાદાની કૃપા થઈ તો આજે સુરાપરા ધામથી અમારા જે દાનભા બાપુની ઉપસ્થિતિ અને આ એક ભગવાનના આશીર્વાદ જ છે કે સાથે સાથે એટલું સારું આપણે જે કામ કરીએ છીએ તો એવા હરેક લોકો સુધી આ વ્યવસ્થા પહોંચે અને તમે પણ તમારી આજુબાજુ લોકોને મદદ કરો. બસ એ જ માટે અમે આ વિડીયો પણ બનાવતા હોઈએ છીએ કે તમને આમાંથી કંઈક પ્રેરણા મળે અને તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ રહેતા હોય કે જેમને ખરેખર જરૂર છે તો કંઈક ને કંઈક ઉપયોગી બનો તમે. અમારી સાથે અત્યારે આમાં પોપટભાઈ માલધારી પણ ઉપસ્થિત છે કે જેમના આજે આગમનથી ઘણી બધી ઉર્જા અને ઘણી બધી રીતે એક સારો વિચાર મળતો હોય છે. તો શું કહેશો પોપટભાઈ? આજે ખાસ કરીને આજે સોશિયલ મીડિયા આશ્રમમાં આ ભોળાદ ધામથી આ પૂજ્ય દાનભા બાપુ પધાર્યા છે. અતિ આનંદ અને હર્ષની લાગણી છે એ માટે કે હર હંમેશ માટે એમનો એક જ સંદેશ રહ્યો છે કે તમે બીજાને ઉપયોગી થાઓ. તો આજે જે પોતાના જે વિચારો છે એવું અહીંયા પોપટભાઈ જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે જોઈને ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. બીજી વાત કે આ રોજી માટે થઈને આ જે ભેટ આપવાની વાત છે તો આ વિડીયો એટલા માટે બનાવી છે કે આમાં કઈ લઈ લેવાની વાત નથી, પણ આ વિડીયો ઘણા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે, એને ખબર પડે કે અહીંયા નિઃશુલ્ક ભેટ મળે છે તો એ પણ એનો બાળ બચ્ચા પરિવાર આમના ઉપર ગુજરાન ચલાવતા હોય છે તો જેને વ્યવસ્થા પણ મળી શકે, આ વિડીયો દ્વારા એને ખબર પણ પડે અને દાનભા બાપુ જેવા અનેક મહાપુરુષોના અહીંયા પગલા થાય છે તો આવી સેવા કરવાની પ્રેરણા પણ મળે છે. અને વિશેષ હજી આવી નવી સેવા પોપટભાઈ કરતા રહ્યો, અમે તમારી સાથે હતા છીએ અને કાયમિક માટે રહેવાના છીએ. પણ મનુષ્ય દેહ પોતાના માટે જેવું એ તો પશુ પ્રવૃત્તિ છે, પણ આપણે દુનિયામાં આવ્યા છીએ તો બીજાનું પણ ચિંતન કરવું એ આપણી ફરજમાં આવે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બાપુ બસ બધા લોકોને આશીર્વાદ આપો અને તમારી તરફથી બસ એની રોજગારીમાં પ્રગતિ મળે, બસ એ જ આપણે ભગવાનને પ્રાર્થના કરશું. તમારું સારું થયું. અત્યાર સુધીની જેટલી લારી ભેટ આપી ને અહીંયા અમારી રીતે આપી, બાપુના આશીર્વાદ દર્શન કરવા જાવ તો વેઇટિંગ હોય બરાબર. આ તમારા ભાગ છે કે એના દર્શન છે એટલે તમારું કઈ સારું થવાનું છે. સવારના બેઠા છો ને એટલે મને એવું લાગે કે લારી માંથી બાપુ કીધું દુકાને આવવાના છો તમે. તમારા ભાઈ અમને આશીર્વાદ આપો કે ભગવાન આવા સારા કામ કરાવતા રહે. ભગવાન તમને ડબલ આપે. प्रोफेसर, ये प्रोफेसर साहब छो इंग्लिश का प्रोफेसर છે. आओ प्रोफेसर साहब. જય શ્રી રામ. બાપુને ઓળખો છો? પ્રોફેસર હતા इंग्लिश का.
અને કોરોનાની અંદર આઘાત લાગી ગયો અને વાઈફનું મળી ગયો હતો એમને. પછી હું આવ્યો પેલી મોરાથી જવું છે ને પેલું ઘર આપણું આખું પડી ગયું ક્યાં મૂકવું તમને નહીં પડી ગયું ઇન્દ્રપ્રસ્થના માલિક છે પૂછો નવું કન્સ્ટ્રક્શન થાય છે ભગવાનના ખૂબ મોટા સાધક છે અને દરરોજ ભજન કીર્તન હા ડરતા પણ ખરી છોકરાઓ મજા આવે માતાજીને લાવવાના છે આજે માતાજીને દાખલા નાસ્તો આવવાનો હે હું ચા નાસ્તો नहीं खाना खाते हम 8 बजे હમ सुबह 8 बजे नाश्ता करते हैं ચાય આવી હતી ને चाय पी लेते हैं सर बड़े डॉक्टर है क्या आपने निगाह में बड़े डॉक्टर होते हैं इसको दिखाएंगे कोई हाँ उसका अच्छे से सारवार चल रहा है और आज सबको होली की शुभकामना कल दुल्हन निकलेंगे हम सर 2 कट्टे गुलाल के लिए आना पक्का सबको होली खिलाएंगे हम होली हमें उड़ी रे गुलाल महीनो मारो सावण को होली हमें उड़ी रे गुलाल महीनो मारो फागण को तारी रे मंगेतर चुड़ला वाले तारी रे मंगेतर महाराज आगे महाराज गाओ गुजराती में गाओ हाँ, महाराज गुजराती में गाओ चालो गुजराती में होलिया गाओ गाओ મહારાજ બાપુ આપણે સુરાપુરા ધામ છે ને ભોળાદ ए महाराज દાનભા બાપુ છે અને આજે બધા જ પ્રભુજીના દર્શને આવ્યા છે તો કીધું કે આજે મહારાજના રાજ્યમાં જવું છે અને જોવું છે પછી પાછું તમારે બધાને ત્યાં આવવાનું છે હમ ક્યારે जय माता दी जय स्वामीनारायण भगवान ગુરુવારે જાઓ જય શ્રી રામ करो बातें करो चलो इधर चलो તો બાપુ તમારી ઉપસ્થિતિ અને આજે સોશિયલ મીડિયા આશ્રમની તમે મુલાકાત લીધી શું કહેશો આજે પ્રભુજીની દર્શન કરીને અને બધા લોકોને મળીને એટલે અવારનવાર હું તો બધા આશ્રમની મુલાકાત પોપટભાઈ લેતો જ હોય છું જી પણ જોયું મેં કે એવું નથી કે ભાઈ મનુષ્યનો અવતાર મળી ગયો તો આપણે પાર પડી ગયા એમની જે અમુક હાલત જોઈ તો જો ભગવાને આપણને સારું મગજ આપ્યું હોય સારો વ્યવસાય આપ્યો હોય તો પોતાના પરિવારના નિર્વાહ માટે તો બધાય દોડતા જ હોય છે અને બધું કરતા હોય છે જી પણ મનુષ્ય જીવન ખરેખર તો એ છે જી. કે તમે તમારા પરિવારનું ભરણ પોષણ કરીને બીજાના કામની અંદર તમે મદદરૂપ થાવ ને જી તો ઈશ્વરે આપણને માણસ બનાવ્યો અને એ આપણે સાર્થક થયા જી બાપુ એટલે હું તો કહું છું કે મને આમાં પહેલેથી જ સેવામાં જીવ એવો દાદાએ બનાવ્યો છે કે જે કોઈને આવી દુર્દશા જોવું તો માણસને દુઃખી જોવું તો અંદરથી આપણો આત્મા એમ કે આના માટે હું કરીએ અને એટલે જ બધે આશ્રમની વારંવાર મુલાકાતો જતો હોય કે જેથી કરીને આપણે આપણા જીવનને રિપીટ કરીએ ને તો એક આપણને ઉપરથી એવો સંદેશ મળે જી કે ભગવાને આપણને ઘણું આપ્યું છે ને ઘણા સારા અને સમજુ બનાવ્યા છે જી કમસે કમ આપણે હજુ એવો વિભાગ છે મનુષ્ય જાતિમાં કે પોતાની લાઈફ પોતાની રીતે જીવે છે જી બાપુ ઠીક છે જીવે એમાં એમનું જીવન છે જીવે પણ ખરેખર બીજા જીવને મદદ થાય ને તો મનુષ્ય જીવન આપણું સાર્થક બને જી બાપુ બહુ સારી વાત કીધી અને બસ દરેક વ્યક્તિ માણસ છે તો માણસની વાતોને સમજે અને આવી જ રીતે સારા કામ કરતા રહી બસ ને તમારી ઉપસ્થિતિ અમને ઘણી બધી ઉર્જા આપે છે અને આજે દરેક ભગવાન પણ ખૂબ ખુશ થયા કે આજે તમારી જેવા વ્યક્તિત્વ દાદાના આશીર્વાદથી બસ આવી જ રીતે કંઈક ને કંઈક સારા કામ સાથે આપણે બધા લોકો જોડાતા રહીએ તો બાપુ જય સિયારામ
તો બધા દોસ્તો આજે સોશિયલ મીડિયા આશ્રમ જે કંઈક ને કંઈક માણસની માટે જે કામ કરી રહ્યો છે, માણસ છે તો માણસની મદદ કરીએ છીએ, તો એ વિચાર સાથે આપણે જે કાર્ય કરીએ છીએ તો આવી જ રીતે દરેક લોકો એકબીજા લોકોની વાતોને સમજે. આજે સુરાપુરા ધામ, ભોળાદ, અમારા દાનભા બાપુ અને આખો એમનો પરિવાર આજે સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાતે આવ્યા. ખૂબ આનંદની વાત છે. અને આજે અન્ય પણ મહેમાન લોકો ઉપસ્થિત છે. જય સિયારામ બધાને. બસ આવી જ રીતે બધા લોકો આવતા રહ્યો અને આપણે સારા કામ હંમેશા કરતા રહીએ. થેન્ક યુ ભાઈ. હવે દોસ્તો આજે બાપુના વરદ હસ્તે પણ આપણે જે લારી વિતરણ કર્યું, જે ખૂબ મોટી વાત છે કે એવા બેરોજગાર વ્યક્તિને રોજગાર પ્રાપ્ત થયો અને સાથે સાથે આપણે જે આ કાર્ય કરીએ છીએ જેની અંદર ઘણા બધા લોકોને ઉર્જા મળે છે. તો સપોર્ટ જરૂર આપજો અને આવી જ રીતે સારા કામ કરતા રહેશું. જય સિયારામ, જય માતાજી. થેન્ક યુ.